એલા લાયનું લાગી હો ભાઈ શ્રી વેલકમ પોકવાડામાં લાયનું લાગી. અરે ભાઈ શિયાળાની શરૂઆત થાય ને એટલે 4 મહિના માર્કેટમાં વહી આવે શ્રી વેલકમ પોકવાડા વાળા, અને એ પણ પ્યોર શુદ્ધ સિંગ તેલમાં પોકવાડા બનાવી અને ખવડાવે છે. અને બીજી પણ ઘણી આઈટમ છે, હાલો તમને બતાવું. અરે મારા વાલા સીમાડા નાકા સૌજી કોરટનો બ્રિજ ચડતા પહેલા રાજ ગાર્ડનમાં આવી ગયા છે શ્રી વેલકમ પોકવાડા વાળા. લીલાછમ પોંકમાંથી પ્યોર સિંગ તેલમાં ગરમા ગરમ પોકવાડા બનાવી અને લોકોને ખવડાવે. એમાં પછી ચટણીમાં તો આમની માસ્ટરી. મારી દીકરી આમની જેવી ચટણી તમને બીજે કઈ ખાવાય નહીં મળે. અને નાના છોકરાઓથી લઈને મોટા વડીલોને બધાયને મોજ આવે ભાઈ. પોંક વડાનો સ્વાદ તો આપણે સાકેલો જ છે, પણ સેવ અને પોંક જે સાકરિયા સાથે ખાવાનો છે એનો સ્વાદ જ આ શિયાળામાં કડકડતી ઠંડીમાં કંઈક અલગ જ છે. એક નંબર ટેસ્ટ સેવ અને પોંક શ્રી વેલકમ પોંક વડા. પોંક વડા ભાઈના હું ઘણા વર્ષોથી ખાઉં છું, એક નંબર આવે છે. કેમ લાગ્યા બાપુ પોંક વડા એના? એક નંબર. અરે શિયાળાની ઠંડીમાં ગરમી ચડાઈ દે એવા પોંક વડા છે. અરે ભાઈ પોંક વડા સાથે પોંક પેટીસ, લીંબુ મરી સેવ, લસણ પાલકની સેવ, લાલ મરચા સેવ, સાદી સ્પેશિયલ સેવ જેવી બધી આઈટમ અહીંયા મળી જશે. સાથે 4 સેવને મિક્સ કરીને ઉપરથી જે લીલો પોંક અને સાકરિયા મિક્સ કરીને જે ખાવાની મજા છે ને ભાઈ, એકદમ અલગ જ છે. આ શિયાળામાં તમે પણ શ્રી વેલકમ પોંક વડાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં હો મારા ભાઈ.